નમસ્કાર મિત્રો, ચાલો આજે ધોરણ 10ની નજીકની એક પરીક્ષા આવી રહી છે, બોર્ડની પરીક્ષા. અને બોર્ડની પરીક્ષા માટે આપણે ધોરણ 10ના કેટલાક મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા આજે આપણે કરવાની છે. 10 ક્વેશ્ચન આજના સેશનમાં હું આપું છું. 10 ક્વેશ્ચન તમારે કમ્પ્લીટ તૈયાર કરી દેવાના રહેશે. ઓકે છે. ક્વેશ્ચન નંબર 1, પ્રકાશનું વિભાજન એટલે શું? પ્રકાશનું પ્રિઝમ વડે પ્રકાશના વિભાજનની ઘટના આકૃતિ દોરી સમજાવો. પ્રકાશનું વિભાજન એટલે શું? પ્રિઝમ વડે પ્રકાશના વિભાજનની ઘટના આકૃતિ દોરી સમજાવો. આ તમારો ક્વેશ્ચન ચેપ્ટર નંબર 10માં આવે છે, 4 માર્ક્સમાં પૂછી શકાય. ચાલો ક્વેશ્ચન નંબર 2, ગ્રહો કેમ ટમટમે છે? સવિસ્તાર સમજાવો. ગ્રહો કેમ ટમટમે છે? સવિસ્તાર સમજાવો. આ પણ તમારે ચેપ્ટર નંબર 10માં આવે છે, 4 માર્ક્સમાં પૂછી શકાય. બરાબર. ચાલો ત્રીજો પ્રશ્ન, આકાશમાં મેઘધનુષ્યની રચના આકૃતિ દોરી સમજાવો. બરાબર. આ પણ પ્રશ્ન તમારે ચેપ્ટર નંબર 10માં આવે છે. ચલો ચોથો ક્વેશ્ચન, લઘુ દ્રષ્ટિની ખામી થવાના કારણો જણાવી તેને કેવી રીતે નિવારી શકાય? તે આકૃતિ સહિત સમજાવો. બરાબર. આ પ્રશ્ન પણ ચેપ્ટર નંબર 10ની અંદર તમારે આવે છે. ચલો ક્લિયર થાય છે બધાને? 5મો ક્વેશ્ચન, આનો જ ક્વેશ્ચન તમારે બીજો તૈયાર કરી નાખવાનો, ગુરુ દ્રષ્ટિની ખામી. ચલો આનો સેમ ક્વેશ્ચન. 6થા નંબરનો ક્વેશ્ચન, સોલેનોઇડ એટલે શું? સોલેનોઇડ એટલે શું? આકૃતિ દોરી વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડથી ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ જણાવો. ચલો 7મા નંબરનો ક્વેશ્ચન જોઈએ. 7મા નંબરનો ક્વેશ્ચન છે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એટલે શું? આ પ્રશ્ન તમારે ચેપ્ટર નંબર 12માં આવશે, સોલેનોઇડ વાળો. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એટલે શું? ગજિયા ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરો અને ચુંબકીય
ક્ષેત્ર રેખાઓના ગુણધર્મોની યાદી બનાવો. આ પણ ચેપ્ટર નંબર 12નો ક્વેશ્ચન થશે તમારે. બરાબર, 7 ક્વેશ્ચન થઈ ગયા. 8મો પ્રશ્ન અગત્યનો ક્વેશ્ચન થશે. 8મો, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો ક્વેશ્ચન, અર્થિંગ વાયરનું કાર્ય શું છે? ધાતુના સાધનોનું અર્થિંગ શા માટે કરવું જરૂરી છે? શા માટે કરવું જરૂરી છે? અને એમાં જ બીજો ક્વેશ્ચન, શોર્ટ સર્કિટ અને ઓવરલોડિંગ ટૂંકમાં સમજાવો. આ પણ ચેપ્ટર નંબર 12ના ક્વેશ્ચનો છે બંને. બરાબર, 8 ક્વેશ્ચન થઈ ગયા. બરાબર, 8 ક્વેશ્ચન અહીંયા આપણા થઈ ગયા. બરાબર, 9મો, 10મો અને 11મો ક્વેશ્ચન. 9મો ક્વેશ્ચન શું આવી શકે? તો 9મો ક્વેશ્ચન આવશે, નિવસન તંત્ર એટલે શું? નિવસન તંત્રના ઘટકો સમજાવો. નિવસન તંત્ર એટલે શું? નિવસન તંત્રના ઘટકો સમજાવો. આ ક્વેશ્ચન ચેપ્ટર નંબર 13માં આવશે. ચલો, 10મો ક્વેશ્ચન, ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે? ઓઝોન સ્તરની અગત્ય જણાવો. ઓઝોન સ્તરની અગત્ય જણાવો. આ પણ ચેપ્ટર નંબર 13માં હશે. છેલ્લું 11મો ક્વેશ્ચન હું તમને કહી દઉં છું, ધ્યાન રાખજો. 11મો ક્વેશ્ચન હું તમને આપી દઉં છું. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, વિઘટકો એટલે શું? વિઘટકો એટલે શું? નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા સમજાવો. એક આ ક્વેશ્ચન અને એક બીજો ક્વેશ્ચન એની અંદર જ, ઓઝોન કેવી રીતે બને છે? ઓઝોન કેવી રીતે બને છે? સમીકરણ આપી સમજાવો. તો આજના સેશનમાં હું 11 ક્વેશ્ચન તમને આપ્યા છે. 11 ક્વેશ્ચન એટલા માટે કે આગળના જે ક્વેશ્ચનો છે, અવરોધનું સમાંતર જોડાણ, અવરોધનું શ્રેણી જોડાણ, પછી જૈવિક ક્રિયાના પ્રશ્નો, આ બધા પ્રશ્નો આગળના સેશનમાં મુકાઈ ગયેલા છે. આ બધા ક્વેશ્ચનો આગળના સેશનમાં મુકાઈ ગયેલા છે. અહીંયા હું તમને વાત કરું મિત્રો, 4 માર્ક્સના જે મોટા મોટા ક્વેશ્ચનો હોય એનું મેં આ ચર્ચા કરી છે અને એના જ મેં તમને આઈએમપી ક્વેશ્ચનો આપ્યા છે. સમજો, 4 માર્કના જે ક્વેશ્ચન હોય એની જ મેં તમને આઈએમપી આપી દીધી છે. અગાઉના 2 લેક્ચર મેં વિજ્ઞાનના મૂક્યા છે આઈએમપીવાળા. એક એ તમારે જોઈ લેવાના અને એક આ 11 ક્વેશ્ચન કરી દો એટલે કામ તમારું પૂરું. ઓકે છે? તો હવે આપણે નેક્સ્ટ સેશન આવશે એ આપણે 2 માર્ક્સના અને 3 માર્ક્સના પ્રશ્નોની ચર્ચા કરીશું. એટલે વિજ્ઞાનની આઈએમપી આપણે ટોટલી પૂરી થઈ જશે. 2 માર્ક્સના 3 માર્કનું ક્વેશ્ચન થોડાક વધારે હશે. 2 માર્ક્સ અને 3 માર્ક્સના ક્વેશ્ચનનું સેશન નેક્સ્ટ સેશનમાં તમારે
આવશે. તમારે આજે 11 ક્વેશ્ચન પાકા કરી દેવાના. ઓકે, એટલે 4 માર્કનું કામ પૂરું. ચલો ડન, ક્લિયર. તો મળીએ. લાઈક કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.